મમ્મીના હાથના ભરેલા મરચાંના ભજીયાનો જવાબ જ નહીં, કારણ કે મારા મમ્મી મરચાંના ભજીયા જે રીતે બનાવે છે એની રેસીપી આજે હું તમારી સાથે શેર કરીશ. તો મમ્મી પાસે આજે આપણે ભરેલા મરચાં બનાવડાવીએ. તો એના માટે અહીંયા કેવા મરચાં લેવા, તો અહીંયા મેં ભાવનગરી મોળા મરચાં આવે છે એનો યુઝ કરેલો છે. અને મમ્મીને દેખાડે કે બરાબર છે, તો મમ્મી કે હા એકદમ સરસ છે. તો આવા કૂણા અને એવા હોય ને, એકદમ ગ્રીન નહીં અને શાઇન મારે એવા મરચાં નહીં લેવાના. આ રીતના કૂણા ને એવા હોય ને, એમાં ઓછા બી હોય અને એ થોડા મોળા હોય એમ. તો એવા મરચાં લીધેલા છે. તો અહીંયા આપણે થોડા જ લીધેલા છે, 5 થી 6 જેટલા. અને એને ધોઈ લૂછી અને આ રીતે ઉપરથી કટ મૂકી દેવાના. અને વચ્ચેના થોડા બીવાળો ભાગ હોય ને, આમાં થોડા જ બી આવે છે, તો એ ભાગ આપણે કાઢી લેવાનો અને પછી જ એમાં મસાલો ભરવાનો. તો આ રીતના આપણે બધા જ મરચાંના બી કાઢી લીધેલા છે. એનું એક સ્ટફિંગ બનાવી લઈએ જે એકદમ ટેસ્ટી બનશે અને ઓછા ઇન્ગ્રેડિયન્ટમાં મસ્ત બનશે. તો એના માટે અહીંયા મેં અડધો કપ જેટલા સિંગદાણાને આ રીતે પીસીને અધકચરા પીસેલા છે અને રાખી દીધેલા છે. સાથે અડધો કપ જેટલા ભાવનગરી ગાંઠિયા અથવા તો તમે સેવ પણ લઈ શકો. અને 2 નંગ બટેટા. તો બટેટાને બાફીને રાખેલા હતા, તો આપણે આ થોડા ઠંડા થઈ જાય ને એટલે આ રીતે મેશ કરી દેવાના. અને એના અંદર આપણે અધકચરા સિંગદાણાનો ભૂકો અને ગાંઠિયાનો ભૂકો એડ કરીએ. તો અહીંયા મેં ગાંઠિયાનો ભૂકો કરીને રાખેલો જ છે, તો એને આપણે એડ કરીએ અડધા કપ જેટલો અને અડધા કપ જેટલા સિંગદાણાનો ભૂકો. હવે આપણે અહીંયા અડધી ચમચી જેટલી હળદર મસાલામાં એડ કરીએ. સાથે 1 ચમચી જેટલું ધાણા જીરું અને આના અંદર અડધી ચમચી જેટલો ગરમ મસાલો પણ મેં એડ કરેલો છે, જે ઘરે બનાવેલો છે એ. અને સાથે 1 ચમચી જેટલી ખાંડ અને અડધા લીંબુનો રસ. તો આગળ પણ ખટાશવાળા મસ્ત લાગશે. અને મમ્મી દર વખતે બનાવે છે અને મને તો બહુ જ ભાવે છે, તો મને થયું કે એમની રેસીપી તમારી સાથે શેર કરું. અને સાથે ટેસ્ટ પ્રમાણે મીઠું અને 1 ચમચી જેટલું તેલ અને થોડી એકદમ ઝીણી સુધારેલી આપણે કોથમીર પણ અંદર એડ કરવાની છે. તો એકવાર આ રીતનો મસાલો બનાવી જોજો, ટેસ્ટમાં એકદમ બેસ્ટ બનશે ભજીયા. અને તમે આ મસાલા સાથે તમે બટેટાવડા પણ બનાવી શકો છો. તો આ રીતે મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ અને સાથે અહીંયા તેલ મૂકી દઈએ ગરમ થવા. તો અહીંયા જો આ મસાલો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે, તો આ રીતનો એક રસ થઈ જાય ને એ રીતનો મિક્સ કરવાનો. તો બટેટા સાથે એકદમ સરસ રીતે ભળી ગયો છે. તો આ મસાલા સાથે ભરેલા મરચાંનો ટેસ્ટ બહુ મસ્ત લાગતો હોય છે. તો હવે આપણે મરચાંને ભરી દઈએ. તો મરચાંને અંદરથી આ રીતે વચ્ચેથી આપણે કટ કરેલો જ છે, તો આ રીતે દબાવીને ભરવાનો રહેશે. તો એકદમ આમ પોલું નહીં ભરતા, એકદમ દબાવીને ભરજો એટલે ટેસ્ટ સારો આવે. અને મરચાંનો પોતાનો ટેસ્ટ આ મોળો છે, એટલે તમારે જો આમાં લાલ મરચું નાખવું હોય તો તમે એડ કરી શકો છો, પણ આમને સરસ જ લાગશે, એકદમ ટેસ્ટી. તો આ રીતે દબાવી ઉપરથી પ્રેસ કરી અને વધારાનો મસાલો આ રીતે કાઢી લેવાનો રહેશે. તો આ રીતે બધા મરચાં આપણે ભરી દીધેલા છે. હવે આપણે એનું બેટર રેડી કરીએ. તો એના માટે અહીંયા 1.5 કપ જેટલો મેં ચણાનો લોટ લીધેલો છે. અહીંયા તમે 1 કપ પણ લઈ શકો, કારણ કે જે વધશે ને એને મારે આગળ યુઝ કરવાનો છે બટેટાના ભજીયા બનાવવા માટે. તો અહીંયા 1.5 કપ જેટલો લોટ લીધેલો છે, અડધી ચમચી જેટલા અજમા અને ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું એડ કરીએ. હવે આ બધી વસ્તુને મિક્સ કરીએ. અને એની પહેલાં આપણે 1 ચમચી જેટલો અહીંયા ચોખાનો લોટ પણ લેવાનો છે. એનાથી થોડા ક્રિસ્પી પણ થશે અને દેખાવે સરસ થશે. એકદમ આમ શામ નહીં પડી જાય. આપણા જે ભજીયા છે ને એકદમ સરસ બ્રાઇટ દેખાશે. તો એ મિક્સ કરી આ રીતે વચ્ચે થોડું પાણી નાખતા જે આ રીતનું બેટર રેડી કરવાનું. તો 1 કપમાં થોડા ઓછા પાણીની જરૂર પડી છે આવા બેટર બનાવવા માટે. હું તમને દેખાડું કન્સિસ્ટન્સી કેવી રાખવી. તો હવે આપણે સાથે અહીંયા ચપટી જેટલો એમ કહેવાય ને, સાવ ચપટી જેટલો સોડા નાખવાનો છે, બહુ એડ નથી કરવાનો. એટલે સોડા નાખી થોડું લીંબુનો રસ નાખી દઈએ અને 2 ચમચી જેટલું ગરમ તેલ નાખી દઈએ. એનાથી ક્રિસ્પીએ થશે, સરસ જાળીએ પડશે અને એકદમ અંદરથી સોફ્ટ પણ બનશે અને ઉપરથી થોડા લેયરવાળા ક્રિસ્પી. તો અહીંયા 2 ચમચી જેટલું તેલ આપણે ગરમ ઓલરેડી થવા રાખેલું જ છે, તો એ તેલ અંદર એડ કરી આ રીતે હલાવી દેવાનું. એકવાર મિક્સ કરી દઈએ ને એટલે જો આ રીતની કન્સિસ્ટન્સી થવી જોઈએ, ઉપરથી નીચે પડે ને તો એકદમ એકસરખી ધાર થવી જોઈએ. અથવા તમે ચમચીથી પણ ચેક કરી શકો. ચમચી નાખી પાછળ વચ્ચે એક લીટી કરશો ને તો આજુબાજુ સ્પ્રેડ ના થાય ને બેટર, તો એવું બેટર રાખવાનું છે, એટલે એક સરસ લેયર બનશે જાડું. તો આખું આ રીતે ડૂબાડી અને તમે મીડિયમ તેલ પર નાખવાનું આ રીતે. અત્યારે મેં મીડિયમ ફ્લેમ રાખેલી છે. તો આ રીતે ધીરે ધીરે અને ઉપરથી
પકડી અને ધીરે રહીને અંદર એડ કરવાનું. તો આ રીતે જેટલા સમય એટલા નાખી દઈએ અને થોડી વાર થાય ને પછી આ રીતે એકદમ મીડિયમ ટુ લો ફ્લેમ કરી દઈશું અને ધીરે ધીરે એને પલટાવશું. તો આ રીતે કરવાથી ભજીયા એકદમ સરસ એકસરખા થશે અને અંદરથી ચડી પણ જશે. તો આ રીતે મીડિયમ ટુ લો ફ્લેમ પર કરવાનું અને પછી લઈ લેવાનું. તો આ રીતનો કલર આવવો જોઈએ એટલે ભજીયા આપણા બનીને રેડી થઈ જશે. તો અત્યારે આપણા મરચાંના ભરેલા ભજીયા બનીને રેડી થઈ ગયા છે. હું તમને દેખાડું કેટલા સરસ બન્યા છે. જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જશે. અને કોને કોને મરચાંના ભજીયા બહુ ભાવે છે કમેન્ટમાં જરૂરથી કહેજો. મારા તો ફેવરિટ છે. ઘણા કહેતા હશે કે તને તો બધું ભાવે છે. હા, મારા મમ્મીના હાથનું તો મને બધી જ વસ્તુ ભાવે છે. તમને તમારા મમ્મીના હાથનું શું ભાવે છે કમેન્ટમાં જરૂરથી કહેજો. અને તમે કયા સિટીમાંથી મને જોઈ રહ્યા છો એ પણ મને જરૂરથી કહેજો. તો અંદરથી કેટલું મસ્ત આપણું ભજીયું બનીને રેડી થઈ ગયું છે. જો મારા વિડીયો તમારા જીવનમાં થોડા પણ યુઝફુલ થતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.